वडोदरा शहर में ज्वेलर्स की दुकानों को निशाने पर लाने वाले साले जीजे की जोड़ी को पुलिस ने धर दबोचा है। दरअसल ये जो चोर है वो न सिर्फ ज्वेलर्स की दुकान को निशाना बना रहे थे बल्कि लोगों के घर के ताले तोड़कर भी चोरी की वारदात को अंजाम दे रहे थे। तब इस मामले के मद्देनजर सतपाल सिंह सरदार, अर्जुन सिंह टाक और मनीष कुमार सोनी इन तीनों की गिरफ्तारी कर ली गई है। आरोपियों के पास से 19 लाख से अधिक का मुद्दामाल जब्त किया गया है और साथ ही 13 जितने गुनाह इन तीनों की गिरफ्तारी के बाद सामने आ गए हैं। अब आपको बता दें कि सतपाल सिंह इससे पहले 34 गुनाह में गिरफ्तार हो चुका है। तब इस पूरे मामले को लेकर क्राइम ब्रांच के एसीपी हरपाल सिंह राठौड़ ने ज्यादा जानकारी दी है। वडोदरा शहर में पाछला 6 महीना में जे सोनी दुकानों ने टार्गेट करती एक घरफोड़ चोरी की गैंग है એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। એમાં અમારી પાસે ટોટલ 2 આરોપીઓ પકડાયા છે। સતપાલ સિંહ કૃપાલ સિંહ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુન સિંહ જંગસિંહ ચીખલીગર જે અહીંયા ગોરવાના રહેવાસી છે। એ બંને અને એની સાથે જે સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની, મનીષ કુમાર જંતીલાલ આ 3 આરોપીને અમે પકડ્યા છે। એમની પાસેથી અમારે 12,92,000ના દાગીના, 4 વ્હીલ વાહનો, રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ 19 લાખ ઉપરનો મુદ્દામાલ પણ મળેલો છે। જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની 6 ઘરફોડ ચોરી અને 2 બરોડા ગ્રામ્યની એમ 8 ઘરફોડ ચોરી અને 5 બીજા વાહન ચોરીના એટલે કે જેમાં 3 4 વ્હીલ અને 2 2 વ્હીલર એમ ટોટલ 13 ગુના ડિટેક્ટ થયા છે। આ આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની દુકાનને એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા। આ આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી અને મુદ્દામાલ સોંપશું। એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।